ભગવાન જેવા દ્વારિકા જવા તૈયાર થયા એ સમયે ઉત્તરાના ગર્ભમાં અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને ઈ ઉત્તરા ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનાં અભયંકર, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે મહાભાગ આ બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરો, મારા ગર્ભને દજાડે છે. ત્યારે ભગવાને અંગુષ્ઠ સ્વરૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં ગયા અને બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો અને જે જીવ ગર્ભમાં હતો એને દર્શન આપ્યા. એ જીવ કોણ હતો? એ જ પરીક્ષિત મહારાજ. માના ગર્ભમાં જેના ગર્ભની અંદર હતા દર્શન થઈ ગયા. વિચાર તો કરો, એ ભાગ્યશાળી કેટલા હતા, એટલે એને ભાગવત પ્રાપ્ત થાય. ભાગ્યશાળી હોય એને ભાગવત પ્રાપ્ત થાય. માના ગર્ભમાં દર્શન થયા, ભાગ્યશાળી હોય એને પ્રાપ્ત થાય. બાકી અહીં આવ્યા હોય તો ફરવા સિવાય કઈ દેખાય નહીં. પરીક્ષિત જેવા રાજા જેને માના ગર્ભમાં દર્શન થયા, અંગુષ્ઠ સ્વરૂપ હતું પ્રભુનું, અને એ જ્યારે પરીક્ષિતનું પ્રાગટ્ય થયું ત્યારે ઈ સ્વરૂપને નિહાળવા માટે ચારેય બાજુ પરીક્ષણ કર્યું, એટલે એનું નામ રાખ્યું પરીક્ષિત. માના ગર્ભમાં મારી રક્ષા કરી, ઈ આમાં ક્યાંય છે? પરીક્ષણ કર્યું અને વિષ્ણુએ રક્ષા કરી હતી ગર્ભમાં, એટલે એનું નામ રાખ્યું વિષ્ણુરાત. બે નામ છે, વિષ્ણુરાતમ પરીક્ષિતમ. બધાયની રક્ષા કરી ભગવાને, ખાલી પરીક્ષિતની જ કરી એવું નથી. આપણે ગર્ભમાં હતા ને તો આપણી એને રક્ષા કરી, આપણું લાલન પાલન કર્યું, આપણું એને પોષણ કરેલું છે. ત્યાં તો કઈ હતું જ નહીં. ત્યાં તો આપણે આ ઊંધે માથે લટકતા હતા, કઈ હતું જ નહીં. ઉર્ધ્વમુખે તું કરતા હતા, જલ્દી જન્મ આપ, જલ્દી જન્મ આપ એમ પ્રાર્થના કરતા હતા. કોઈ છોડાવવા વાળું હતું નહીં. 9 મહિના સુધી આમ પ્રાર્થનાઓ ચાલુ જ રહી, કોઈ આવ્યું નહીં. ત્યારે ગુરુદેવ આવ્યા અને ગુરુદેવે કહ્યું, પ્રભુ તમે આને છોડી દઉં? તો કે હા. તો કે છોડ્યા જેવો નથી હો. તો કે છોડી દો ને, આની જવાબદારી હું લઈ લઉં, બસ આનો જામીન હું પડું. વિચાર કરજો, ભગવાન આપણા જામીન પડ્યા અને ભગવાનને પછી કહ્યું તમે છોડો. અને ભગવાનને ગુરુદેવે કહ્યું કે કદાચ આડાવડો જશે તો આનો કાન પકડી તમારી પાસે હું લઈ આવીશ. એટલે કાનમાં મંત્ર આપ્યો નથી, કાન પકડીને ઠાકોરજીના ચરણ સુધી લાવ્યા છે, એના શરણમાં લાવ્યા છે. એને શરણે રાખ્યા, એના ચરણે રાખ્યા.